પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે આપણે કરવા જઈ રહ્યા છીએ વિભાગ બી એનો પ્રશ્ન નંબર 21માં. શું કીધું છે ભાઈ? ભવિષ્યમાં જળવાઈ રહે તેવો નફો નક્કી કરતી વખતે આધાર તરીકે શું લેવામાં આવે છે ભાઈ? તો યાદ રાખો, ભવિષ્યમાં જળવાઈ રહે તે માટે નફો નક્કી કરતી વખતે આધાર વર્ષ તરીકે પાછલા વર્ષનો નફો લેવામાં આવે છે. કયો લેવામાં આવે? પાછલા વર્ષનો નફો. પુનઃગઠન સમયે જો કોઈ દેવાની રકમ વધારો કરવાનો હોય તો તે અંગે શું નોંધ થાય? ભાઈ દેવા એટલે મૂડી દેવા બાજુ આવે. તો હવે અહીંયા ધ્યાન રાખો, આપણે શું કરવાનું? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે. ડન છે? બહુ ઇઝી છે ભાઈ. પુનઃ મૂલ્યાંકન ઉધાર કરવાનું અને દેવા જમા કરવાના. ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો લાઇક કરી નાખો. અને પેઇન્ટેડ એપ્લિકેશનની અંદર કન્ટેન્ટ અપલોડ થવાનું શરૂ થઈ ગયું છે 12th સ્ટાન્ડર્ડ માટે, તો તમે એક વખત ડાઉનલોડ કરીને જોઈ લો. ભાઈ આલ્ફા એકેડમી આવી રહ્યું છે, ભાવનગરની અંદર આવી રહ્યું છે ને, છે જ. છેલ્લા 7 વર્ષથી કામ કરે છે. જોરદાર જક્કાસ જબરદસ્ત રિઝલ્ટ છે. તમારા નાના ભાઈઓ બહેનો હોય અને ભાવનગરમાં રહેતા હોય તો તમે એને આલ્ફા સજેસ્ટ કરી શકો છો. આખા ગુજરાતમાં ક્યાંય પણ રહેતા હોય, પેન્ટેડ 6 થી 10 હતું, 11-12 પણ આવી ગયું છે, એ પણ સજેસ્ટ. હવે આપણે કરીએ છીએ 23મો પ્રશ્ન. શું છે ભાઈ? નિવૃત્તિ કે મૃત્યુ વખતે ભાગીદારોને તેના ભાગની પાઘડી કોના દ્વારા આપવામાં આવે છે? ભાઈ કોઈ ભાગીદારનું મૃત્યુ થઈ જાય તો એના ભાગની પાઘડી કોણ આપશે? તો નિવૃત્તિ કે મૃત્યુ વખતે ભાગીદારને તેના ભાગની પાઘડી બાકીના ભાગીદારો આપે છે. ભાગીદારી નિવૃત્તિ કે મૃત્યુ વખતે તેના નફાનો ભાગ બાકીના ભાગીદારોને મળે છે, જેનું વળતર રૂપ આપે છે. ઓકે, એટલે ટૂંકમાં બાકીના ભાગીદારો છે એ એમના મૂડી આપશે. 24મો પ્રશ્ન. ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું? તો આપણે લખવાનું કે ભાગીદારી પેઢીનું પૂર્વગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર. મરજિયાત વિસર્જન એટલે શું ભાઈ? તો કે ભાઈ 3 ભાગીદાર છે, એ, બી અને સી. 3 ભાગીદાર સર્વસંમતિથી નક્કી કરે કે હવે આપણે ધંધો બંધ કરી દેવો, તો આ મરજિયાત વિસર્જન થઈ ગયું. ફરજિયાત વિસર્જન કોને કહેવાય? તો કે એ, બી અને સી 3 ભાગીદાર ધંધો કરે છે, કોર્ટ એમ કે તમારો ધંધો ઇનલીગલ છે, બંધ કરી દો, અને ધંધો બંધ કરવો પડે તો ફરજિયાત વિસર્જન કહેવાય. એટલે મરજિયાત વિસર્જન એટલે શું? કે બધાય ભાગીદારોની સર્વસંમતિથી ગમે તે સમયે પેઢીનું વિસર્જન કરવામાં આવે તેને મરજિયાત વિસર્જન કહેવામાં આવે છે. અને આ નાના છોકરાને ખબર પડે એવો પ્રશ્ન કે ડિબેન્ચર કંપનીના પાકા શરૂઆતમાં કયા શીર્ષક હેઠળ દર્શાવાય છે? તો કે ભાઈ બિન ચાલુ દેવાના શીર્ષક હેઠળ દર્શાવાય છે. હવે જોઈએ છે આપણે 27મો પ્રશ્ન. કાચો નફો એટલે શું? તો કે ભાઈ કાચો નફો એટલે વેચાણનો વેચેલ માલની પડતર પરનો વધારો. એટલે એનું સૂત્ર છે કાચો નફો બરાબર કુલ વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. એના પછી ભાઈ 28મો પ્રશ્ન. ટૂંકા ગાળાની સદ્ધરતા જાણવા કયા ગુણોત્તરનો ઉપયોગ કરવો જોઈએ? તો ભાઈ ટૂંકા ગાળાની સદ્ધરતા જાણવા માટે કયો ભાઈ પ્રવાહિતાના ગુણોત્તરનો ઉપયોગ કરવો જોઈએ? હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ છીએ પ્રશ્ન નંબર 29. પ્રશ્ન નંબર 29માં શું કીધું કે કામગીરીની પ્રવૃત્તિ એટલે શું? તો કે કામગીરીની પ્રવૃત્તિ એટલે ધંધાની ઉપજના સર્જનની મુખ્ય પ્રવૃત્તિઓ. બરાબર, ધંધાના ઉપાર્જન માટે જે મુખ્ય પ્રવૃત્તિ કરવામાં આવે તેને કામગીરીની પ્રવૃત્તિ કહેવાય છે. બરાબર, જે રોકાણ કે નાણાકીય પ્રવૃત્તિ નથી, જે રોકાણી નથી અને નાણાકીય પ્રવૃત્તિ નથી. પ્રશ્ન નંબર 30 શું છે ભાઈ? દેવાદારો પાસેથી નાણાં મળ્યા એ કઈ પ્રવૃત્તિ છે? તો કે એ કામગીરી પ્રવૃત્તિ છે. બરાબર, કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે. શા માટે? કારણ કે ધંધાકીય એકમના રોજબરોજના વ્યવહારમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે. બરાબર, ઓકે. તો શું લેવા? કારણ કે ધંધાના રોજબરોજના વ્યવહારમાં થતી પ્રવૃત્તિને શું કહેવાય? કામગીરીની પ્રવૃત્તિ કહેવાય છે. સો ડિયર સ્ટુડન્ટ્સ, આ રીતે આપણે 21 થી 30 પ્રશ્નના જવાબ આપવાના છે. આશા રાખું છું કે આ બધા સવાલના જવાબ તમને સમજાણા હશે. જો સમજાણા હોય તો વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોમાં શેર કરો. મળીએ છીએ એક નવા વિડીયોમાં નવા સમ સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.